તમે બહુ જ બધા કાયદા સાથે તમે જોડાયેલા છો અને તમને ખબર છે કે આવું થાય તો કેવી રીતના રિએક્ટ કરવું, કાયદાકીય રીતના કેવી રીતના લડવું. કોઈ સામાન્ય માણસ જોડે જો પોલીસ ખરાબ વર્તન કરે છે તો એને શું કરવાનું, પોલીસ સામે કેવા પ્રકારના એક્શન લેવાઈ શકે છે જો એ આવી રીતનું વર્તન કરે છે તો? બેન, સામાન્ય વ્યક્તિ છે ને, પ્રાવધાન બહુ બધા છે પણ એ ડેકોરેશન માટે છે. એમ તો દારૂબંધી ગુજરાતમાં છે પણ આપણે જાણીએ છીએ ને ડેકોરેશન માટે છે. તો પ્રાવધાન એ ડેકોરેશન માટે છે. એનો મતલબ એવો છે, હું મારું જ ઉદાહરણ આપીશ. આ મને કંકોત્રી આવી છે 41 એની પુણાગામ પોલીસ સ્ટેશનમાંથી. 1 વર્ષ પહેલા બનેલી ઘટના, જયારે વાલજી હડિયાની બ્લેક કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડી હતી ને, જેનો આપણે ફાઇન કરાવ્યો હતો, મારી ઉપર હુમલો થયો હતો. એમાં બનાવટી બોગસ, આખું ગુજરાત જાણે છે, લાઈવ વિડીયો હતો. મારી ઉપર FIR થઈ હતી બોગસ. 1 વર્ષ પછી પોલીસ એમાં જાગે છે અને મને પૂછપરછ માટે 41 એની નોટિસ આપે છે કે હવે 1 વર્ષ પછી તમે તારીખો ભરવા અહીંયા પૂછપરછના જવાબ આપવા આવો. તો લોકો છે ને, આ તો વકીલ છું એટલે મને કોઈ ફરક નથી પડવાનો. લોકોને વકીલ રાખવો પડશે, પોલીસ સામે પડશે તો બોગસ FIR થાય, એનો સામનો કરવો પડશે. પોલીસ સામે પડો એટલે પોલીસ પાસે પૈસા છે અને કાયદો પણ છે. એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવાના છે. સામાન્ય વ્યક્તિને વકીલ રાખવો પડશે. પોલીસ સામે ફાઇટ આપશે તો એની સામે બોગસ FIR થશે, એની તારીખો ભરશે, વકીલો પાછળ રૂપિયા બગાડશે, કોર્ટની તારીખો ભરશે, 2-2, 3-3 વર્ષે કેસો લડશે. તો એને ન્યાય મળવો હશે તો મળશે, બાકી રૂપિયાના જોરે બધું સેટલ થઈ જશે. તો સામાન્ય વ્યક્તિ હિંમત ધરાવતો નથી કે સિસ્ટમ સામે લડી શકે. અને જો કોઈને લડવું હોય તો હું આપને સમજાવીશ કે આની આખી વિગતવાર ફરિયાદ એ ચોરનો મોટો ભાઈ ઘંટી ચોર એટલે કે કમિશનર અથવા જિલ્લા SP ને આપી શકો, જે કોઈ પ્રોસેસ કરવાનો નથી. કેમ કે આ દેશની અંદર ઈમાનદાર વ્યક્તિ એકલો હોય એ નથી નડતો. આ બેઈમાનોની એકજૂથતા છે, બધા એક છે, એક સંપ થઈને કામ કરે છે કે ભાઈ આપણે પોલીસ ખાતામાં છે ને, આપણે થોડું કઈ કરવાનું હોય તો SP કે CP કોઈ પ્રોસેસ નહીં કરે, પણ પ્રાવધાન છે તો ફરિયાદ તો કરવી જ પડે. એ ફરિયાદ થયા પછી જો પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરે, જો નહીં જ કરે, એટલે તમે BNSS ની ધારા 175(3) મુજબ તમારા જિલ્લા કોર્ટમાં વકીલ રાખીને સીધી ફરિયાદ પોલીસ સામે દાખલ કરી શકો. અને આ એક ઘટના નથી સુરેન્દ્રનગરની, પાયલબેન. આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે વડોદરામાં PI એ દારૂના ફૂલ ચિક્કાર નશાની અંદર એક્સિડન્ટ કર્યું. અમદાવાદમાં એક PSI અકસ્માત કર્યું. આજથી 20 દિવસ પહેલા સુરતમાં એક PSI દારૂ પીને એક્સિડન્ટ કર્યું. અને વિચાર જુઓ કે દારૂ પીને એક્સિડન્ટ કરે ને કોઈ 100 નંબર પર ફોન કરે ને, તો જે પોલીસ કર્મચારી આવે ને એને એવો ઠપકો નહીં આપે કે તમે આવું શું કામ કરો છો, તમે કાયદાનું ઉલ્લંઘન કરો છો. એનો બચાવ કરશે, 2 વ્હીલરમાં બેસીને સેફ સહી સલામત પોલીસ સ્ટેશન લઈ જશે. અને એની ઉપર કાર્યવાહી શું થશે બેન, કે વધીને એનું સસ્પેન્શન થશે. 1 મહિના પછી એને ફરીવાર નોકરી ઉપર લઈ લેવાય. આવું ક્યારેય ના ચલાવી લેવાય બેન. ગૃહમંત્રી આમાં સજાગ થઈ અને એક વેલ ડિસિપ્લિન કાર્યવાહી કરવી પડે કે જે કાનૂનને આદર ના આપી શકે ને એવા વ્યક્તિઓને પોલીસ ખાતામાં રાખવાની કોઈ જગ્યા જ ના હોવી જોઈએ. હજારો ઈમાનદાર છોકરાઓની નોકરી જોઈએ છે, તો આ લોકોને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવા જોઈએ. એવા 5 લોકોને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે. અને પોલીસ ખાતાનું, આ તો સોશિયલ મીડિયા છે ને, એટલા વિડીયો આવે એટલે આપણને બધાને ખબર પડે, પહેલેથી જ આ જ કામ છે. ટોર્ચર કરવાનું, બર્બરતા કરવાનું, કાયદો ગજવામાં રાખવાનું. તો એક વેલ એસ્ટાબ્લિશ રિફોર્મની આવશ્યકતા છે કે પોલીસને નાગરિકનું કઈ રીતે બનવું. ખાલી તમે સુરક્ષા, સેવા અને શાંતિનું સ્લોગન રાખી દો બેન, તો સુરક્ષા, સેવા, શાંતિ ના થઈ જાય. એની માટે પોલીસનું રિફોર્મ એ અત્યંત આવશ્યક છે. અને ગૃહમંત્રીએ આ વિશે અત્યંત આવશ્યક રીતે વિચારવું જોઈએ. પાયલભાઈ,